ચાલો ભાઈ કંટ્રોલ આપણે થોડાક તોડી લે. હું જોઉં આ રીતે વેલો છે ને, આમાં કંટોલા છે ને થોડાક આરા છે ને આવું બધું છે. આ કંટોલાનું શાક બનાવીએ તે બધું હું હાલો મિત્રો, નમસ્કાર. મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ઘણા દિવસથી રેસીપીનો વિડીયો બનાવ્યો નહોતો, કારણ કે આપણે ખેતીવાડીનું વગેરે વગેરે ચોમાસાના દિવસો હતા અને વરસાદ પણ કાયમને માટે આવી જતો, ક્યાંય બહાર નીકળાય એમ નહોતું. છતાં આપણે વિડીયો ઘણા બનાવીને આપને બતાવ્યા, આપ બધાએ જોયા, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આજે મિત્રો ચોમાસાની સિઝન છે ને ચોમાસાની સિઝનની અંદર વાડીની અંદર કંટોલા બહુ થાય છે મિત્રો, પણ વણની સાલ હજી કંટોલા દાદા થયા નથી, વેલા કોળ્યા છે હજી, પણ ક્યાંક ક્યાંક કંટોલા મળી જાય છે. તો આપણે એટલા ગોઈતા છે એક શાકના. તો આજે આ કંટોલાનું શાક બનાવવાનું છે. તો કે કંટોલાનું શાક આપણા આરોગ્ય માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે ચોમાસાના પહેલા વરસાદમાં 2 થી 3 વાર જ આપણે કંટોલા ખાઈ શકીએ. પછી આ કંટોલા ઓર્ગેનિક રીતે મળતા નથી, કારણ કે કંટોલાની ખેતી ઘણા ખેડૂતો કરતા હોય છે, પરંતુ એની અંદર દવા ખાતર ને આવું બધું આપેલું હોય છે, એ ઓર્ગેનિક ન કહેવાય. પણ આ તો વાડીની અંદર આપમેળે ઉગી નીકળતી એક આ વેલી છે, અને એની મેળાએ આ વરસાદના પાણીથી થતા હોય છે, એટલે આની અંદર ખૂબ જ આરોગ્યકારક ગુણો ભરેલા હોય છે. અને આ કંટોલાથી આપણા શરીરની અંદર ઘા હોય ને તો એ જલ્દી રૂજાઈ જાય છે, કારણ કે ફોલિક એસિડ આની અંદર આવે, અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ સહેજ કડવાશ ધરાવતો આ શાક છે મિત્રો. તો આપણે કંટોલાનું શાક બનાવવાનું છે. તો પહેલા આપણે આને મોળવા પડશે. તો આને આપણે કટકી કરીને આવી રીતે મોળી નાખીશું. પહેલા આવી રીતે ઝીણા કટકા કરીને બનાવવાના છે. આ વખતે આખા કંટોલાનું થાય અને આવી રીતે શીરોનું શાક થાય, પણ આ આવી રીતે બનાવવાથી સડી જલ્દી જાય અને ખાવાની પણ મજા આવે છે. જો મિત્રો એકદમ કુણા છે હજી. અને આની ભેગું આપણે એક ટમેટું નાખીશું, થોડીક ડુંગળી નાખીશું, એટલે સ્વાદમાં સારું રહે. તો હવે પહેલા સુધારી નાખી. ટમેટું નાખવાનું છે, એટલે ટમેટું સુધારી નાખીએ આપણે.
ચાલો મિત્રો, તો આપણે કંટોલા મોળી નાખ્યા છે અને ટમેટા ડુંગળી. તો હવે સુલે જઈ અને થોડી વારમાં આપણે શાક શેડવા માટે મૂકવાનું છે. તો જોતા રહેજો મારો આ વિડીયો. મિત્રો સુલે આવી ગયા છીએ, તો સુલો પેલા પેટાઈ દઈએ. હવે આપણે લોહી મૂકી દઈશું આની ઉપર. હવે થોડું તેલ નાખીશું આમાં. ચાલો મિત્રો, 3 પાવડા તેલ નાખ્યું. હવે આપણે આને તેલને ગરમ થઈ જવા દઈશું. ચાલો મિત્રો, તેલ આવી ગયું તો પેલા નાખીશું આપણે જીરું આખું. હવે નાખીશું વઘાણી. હવે નાખીશું ડુંગળી મિત્રો. હલાવી નાખીશું. હાલો મિત્રો, હવે ડુંગળી એમાં તેલમાં તળાઈ ગઈ, તો હવે થોડાક ટમેટા નાખી દઉં પેલા. ચાલો મિત્રો, હવે થોડુંક મીઠું નાખી દઈએ એમાં. હવે નાખીશું હળદર. હવે આને હલાવી નાખીશું એટલે હળદર ને મીઠું ભળી જાય. ચાલો મિત્રો, ડુંગળી અને ટમેટા હવે આમાં શેકાઈ ગયા. તો હવે આપણે આને આમાં કંટોલા નાખી દઈશું. ચાલો મિત્રો, બધા કંટોલાના ફોડવા નાખી દીધા. તો હવે આપણે આને હલાવીને મસાલો ભેળવી દઈશું. હાલો મિત્રો, થોડીક લસણની પેસ્ટ આમાં નાખીશું. હવે હલાવી નાખીએ. ચાલો મિત્રો, હવે ઘડીક ઢાંકી દઈશું અને ધીમા તાપે સડવા દઈશું આપણે આને. ચાલો મિત્રો, જોઈ લઈએ. જુઓ મિત્રો, આ કંટોલાના ફોડવા આવે ગળી ગયા. ચાલો મિત્રો, હવે મરચું થોડુંક આમાં નાખશું. ચાલો મિત્રો, મરચું નાખી દીધું. આને હવે હલાવી નાખીને ભેળવી દઈએ મરચું. ચાલો મિત્રો, હવે આમાં થોડુંક આપણે પાણી ઉમેરી દઈશું. હાલો મિત્રો, આમાં થોડીક આપણે ખાંડ ઉમેરશું એટલે કડવું ઓછું લાગે. જો મિત્રો, શાક આપણું હવે સડી ગયું છે. થોડી વારમાં આપણે ચૂલાથી નીચે ઉતારી લઈશું. હાલો મિત્રો, જોઈ લઈએ. જુઓ, આપણું શાક સડી ગયું છે મિત્રો. હવે આની અંદર કોથમરી નાખી દઈશું. ચાલો મિત્રો, હવે શાકને આપણે નીચે ઉતારી લઈએ. જો આપણા કંટોલાનું શાક તૈયાર મિત્રો.
હાલો મિત્રો, કંટોલાનું શાક આપણે ખાઈ લઈએ. હવે જો આ બાજરાનો રોટલો, ગામડાનો દેશી. એકદમ મજા આવે એવું શાક બન્યું. અત્યારે મિત્રો કંટોલા ચોમાસામાં મળે તો ખાજો. ખાતા ન ધરાય એવું શાક બન્યું. હાલ તો હવે નિરાતે જમી લઈશું અને તમે સૌ આવો કંટોલાનું શાક ખાવા. તો મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો. અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. સૌને નમસ્કાર.